એટલા માટે કાલે મેં કીધું હતું કે આપણે પાઠ પૂરું અહીંયા જ્યારે ડિસ્કશન આપણું પૂરું થાય તમને તાજું હજી યાદ હોય ત્યાં જ તમે તમારી રીતે આપણે જેમ સમજાવ્યું હોય એનું સાદી ભાષામાં લખી નાખો. અને હવે એમ કરજો તમે આપણે આજે ચેપ્ટર પૂરું થાય પછી કાલે તમે મને જેને ખરેખર રસ છે ભણવાનો એ લખી એના જવાબ લખીને મને મોકલે અને એમાં હું કંઈ સુધારા વધારા કરવા હશે તે પાછા તમને એના વોઇસ રેકોર્ડિંગથી પેલો પાછો મોકલીશ વિડીયો. બરોબર છે? એટલે જો આજે આપણે આ તીવ્રતાની વાત કરીએ છીએ, બહુ અગત્યનું છે. એટલે એમાં જો આ ત્રણ વસ્તુ આવી કે એકમ ક્ષેત્રફળ, એકમ સમય અને ઉર્જા. બરોબર છે? મને લાગે ગોંડલવાળા વાતો કરે છે કે બહારથી અવાજ આવે છે? ઓકે, તો બહાર બંધ કરી દો ને થોડું. ઓકે, જો આપણે મેં કીધું ને આપણે એક રાજાની રાણીની વાહરેવા જે વાર્તા આવતી એવી રીતે આપણે જે શીખાવે આગળ એ ભૂલી જવું ના પડે. આ ડબલ્યુ છે એને ઉર્જાને કઈ લેવા દેવા છે? આપણે શીખાતા ક્યાંય? હે? આપણે ગોંડલવાળા મને જવાબ આપતા જાય. આપણે ડબલ્યુ અને ઉર્જા આપણે જો આગળના પાઠમાં ઉર્જા, પાવર અને આપણે શું શીખાતા? હા હા હા, બરોબર. નહીં, કાર્યને કરવા માટે આપણે શાની જરૂર પડે? ઉર્જા. અને ઉર્જાના માપ આપણે શીખાતા કે ઉર્જા કેટલી રીતે મપાય. ખબર છે? એનો તમારે દાખલો એક આવતો હતો. આપણે વીજળી માપીએ ઘરમાં કેટલો પાવર બળ્યો, પાવર એ ઉર્જા છે. તો એ માપવા માટે શું આવ્યું હતું? ડબલ્યુ આવ્યું હતું ક્યાંય? હા, આ વોટ આવ્યું હતું. વોટ ઉપરથી ડબલ્યુ છે. વોટ છે એ શું છે? એ ઉર્જામાં મપાય. એટલે જેવી રીતે આપણે કારને ધક્કો મારવા માટે જે ઉર્જા શક્તિ જોઈએ એવી રીતે અવાજ ઉત્પન્ન કરવામાં તમારે શક્તિ જોઈએ. એટલે એ જે શક્તિ અવાજ ઉત્પન્ન કરવામાં જે શક્તિ જોઈએ એને શેમાં મપાય? એ પણ વોટમાં. પણ આપણે તીવ્રતા માપવી હોય તો શું કે છે? આ શક્તિ પછી તમે એમ કે એકમ ક્ષેત્રફળ. એટલે આ શક્તિ જો આ તમે 1 મીટર બાય 1 મીટરનો પડદો હોય, આપણે જો કેટલો બધો મોટો ના હોય, કાનનો પડદો તો નાનો હોય, 1 સેન્ટીમીટર એટલે આવી રીતે આ 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરનું તમારે આપણે જે માઇક્રોફોન કે જે કાંઈ હોય જે બધા અવાજ ઉત્પન્ન કરતા હોય, બરોબર? હવે 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર એટલે ક્ષેત્રફળમાં ગણો. ધારો કે મીટર હોય તો શું થાય? એનું ક્ષેત્રફળ મીટર સ્ક્વેર થાય ને. એટલે એમ કે છે કે ઉર્જા એટલે આપણે જે અવાજ ઉત્પન્ન કરતું હોય આ એકમ ક્ષેત્રફળ એટલે 1 ચોરસ મીટરમાં 1 ચોરસ મીટરમાંથી પસાર થતું હોય. અને એકમ સમય એટલે શું? એટલે એ એમ કે આપણે સેકન્ડમાં કે મિનિટમાં માપીએ. એટલે આ વોટ છે, જો વોટ છે એ પાવરનું આવી ગયું. આપણે પાવરમાં પેલું શીખાતા કે ન્યૂટન પર સેકન્ડ, બરોબર ને? ન્યૂટન પર સેકન્ડ એટલે વોટ થયું હતું ને. તો અહીંયા આપણે જો વોટ વાપરીએ તો આ સેકન્ડ એમાં આવી ગઈ. એટલે એકમ સમય એમાં આવી ગયો. એટલે આ ડબલ્યુ એટલે કે વોટ એટલે ન્યૂટન છેદમાં પર સેકન્ડ. એટલે આ ઉર્જા અને એકમ આવી ગયું, આ એકમ સમય આવી ગયો.
અને પછી એકમ ક્ષેત્રફળ, એટલે ક્ષેત્રફળ એટલે શેમાં આવ્યું? આ ચોરસ મીટરમાં આવ્યું, મીટર સ્ક્વેર. એટલે આ તીવ્રતાને માપવા માટે W/m નો વર્ગ એવું આવ્યું. સમજાઈ ગયું હવે? એટલે આ ચોપડીમાં આવી રીતે બહુ નથી કર્યું, પણ તમારે આવી રીતે જોવાનું કે આ અવાજની તીવ્રતા છે એ આ પાવર, આ W પાવર છે એ પાવર એ ન્યૂટન પર સેકન્ડમાં મપાય. આમાં આપણે કીધું નથી, પણ એનો સેકન્ડમાં સમય આવી ગયો. અને આ એકમ ક્ષેત્રફળ એટલે એ જે આપણે જેટલા વિસ્તારમાંથી અવાજ પસાર થાય, અને એટલે એની તીવ્રતા. એટલે તીવ્રતા, જો આપણે મેં પેલો દાખલો આપ્યો હતો કે આપણે જાહેરાત કરતા હોય કે આવું ભૂંગળું શું કામ વાપરે, કે આજે જો આનું ક્ષેત્રફળ નાનું થયું, બરોબર ને? એટલે આપણે અહીંથી અવાજ જો કાઢ્યો, અથવા તો પેલા આપણે વગાડતા હોય જે વાજિંત્ર, કે એમાંથી જે અવાજ નીકળે એનું ક્ષેત્રફળ નાનું હોય તો તીવ્રતા વધુ થાય ને. જો આપણે W/m² છે, એટલે જેમ આ m² નાનો, જેમ ક્ષેત્રફળ નાનો, એમ તીવ્રતા મોટી. અને આ W જેમ મોટો એમ તીવ્રતા મોટી. એટલે કાં તમારે W વધારવો પડે અને કાં m ઘટાડવો પડે, આ m² ઘટાડવું પડે. એટલે આપણો અવાજ હોય એમાં અવાજમાં પછી આપણો પાવર બહુ તો ના વધી શકે. તમે મોટેથી બહુ તો રાડ ના પાડી શકો, પણ ઘણા બધા લોકોને તમારે તમારો અવાજ જે પહોંચાડવો હોય તો આપણે શું કર્યું કે સીધી રાડ પાડવાને બદલે આ એનું ક્ષેત્રફળ ઘટાડી નાખ્યું. ક્ષેત્રફળ ઘટાડી નાખ્યું તો શું થઈ ગયું? આ તીવ્રતા વધી ગઈ આપણી અવાજની, બરોબર ને? એટલે આપણી તીવ્રતા વધી ગઈ તો આપણો અવાજ એટલો મોટો થઈ ગયો. એટલે અહીંયા જે ઘણા બધા લોકો હતા એ સાંભળી શક્યા. સમજાય છે? અને ઘણી વખત આપણે જો પેલું અહીંયા પછી આ W વધારવા માટે શું કરીએ? આપણે જે માઇક્રોફોન વાપરીએ, તો માઇક્રોફોન શું કરે? આપણે આ જે અત્યારે જે લાઉડ સ્પીકર કે હોય, તો એને આપણે પેલું પાવર પ્લગ જોડ્યું હોય ને ચાલુ હોય, એટલે આપણે આ માઇક્રોફોનમાંથી બોલીએ ને પછી આ ભૂંગળામાંથી જાય, તો એમાં આપણે શું કર્યું કહેવાય? એમાં આપણે W વધારી દીધો. એટલે આપણો અવાજ એમ કે ધીમો હતો, એના મશીનનો બેટરીનો પાવર આપ્યો તો એ પાવર વધી ગયો. એટલે આપણે જો એકલા બોલતા હોય તો એના મોજા ખાલી હવા હોય, પણ જો આ માઇક્રોફોનમાં બોલીએ, લાઉડ સ્પીકરમાં બોલીએ, તો એના મોજા આવા થઈ ગયા મોટા. એટલે એનો અર્થ શું? આપણે W વધારી દીધો. હવે W વધાર્યો તો શું થઈ ગયું? આ તીવ્રતા વધી ગઈ, બરોબર ને? તો પછી આપણે ભૂંગળું ના રાખવું પડે. આપણે આ જે લાઉડ સ્પીકરમાં પેલા માઇક્રોફોનમાં બોલીએ તો ખાલી સાદા પેલા જો ખબર છે પેલું આપણે ખાલી ડબલું હોય એમાંથી એટલો બધો અવાજ આવે કે તમારા ભૂંગળામાંથી એટલો ના આવે, આપણા જે સ્પીકર મૂક્યા હોય. એટલે આ રીતે આપણે આ સૂત્રનો આપણે બે રીતે ઉપયોગ કર્યો. કાં W વધાર્યો ને કાં m² ઘટાડ્યો. એટલે m² ઘટાડ્યો એટલે એનો સરફેસ એરિયા ઘટાડ્યો. કે આ જે ભૂંગળું હતું આને આપણે નાના મોઢામાંથી બોલ્યા એટલે આ એનો એરિયા એટલો જ ગણાય ત્યારે એની તીવ્રતા માપીએ ત્યારે. એટલા માટે આ તીવ્રતાનું આ સૂત્ર થયું. હવે સમજાઈ ગયું બધાને? એમાં ત્રણ વસ્તુની જરૂર પડી. શેની જરૂર પડી? એક પાવરની જરૂર પડી, બરોબર ને? ઉર્જાની.
અને ઉર્જાનો પાવરમાં માપીએ તો એ W/સેકન્ડ પર સેકન્ડે, એટલે આ એકમ સમય થઈ ગયો. આ ઉર્જા, આ એકમ સમય, અને આપણે આ જેટલામાંથી થોડામાંથી પસાર કર્યું તો એ એકમ ક્ષેત્રફળ. હા, એટલે આ ત્રણ વસ્તુનો ઉપયોગ થઈને આપણે એની આ તીવ્રતા શોધાય અને એનો ઉપયોગ થાય. ખ્યાલ આવ્યો? ઓકે, હવે પાછા બોલી જાઓ. હવે શું થાય? આપણે તીવ્રતાની વ્યાખ્યા શું થાય? હા, બરોબર. એટલે એકમ બે વસ્તુ, એકમ સમય અને એકમ ક્ષેત્રફળ, આ ત્રણેય વસ્તુ યાદ રાખવાની. ઉર્જા એકમ સમય અને એકમ ક્ષેત્રફળમાંથી જે પસાર થાય એને તીવ્રતા કહેવાય. બરોબર છે? ઓકે, સરસ. પછી એના પછીનો 54મો પ્રશ્ન છે 5. યા ઓકે, લાઠીદળ વાળાનો. ધ્વનિની તીવ્રતા અને શ્રાવ્યતા વચ્ચે શું સંબંધ છે? ના, જો એ પછી પ્રબળતાની વાત આવી ગઈ. એટલે સંબંધ છે કે નથી, મારો પ્રશ્ન એટલો જ છે. આપણે બે વસ્તુ શીખ્યા કાલે શીખ્યા હતા ને કે આપણે જો કાલે શ્રાવ્યતાનું હે ઓકે, ઓકે, બસ. એ જ જવાબ, પેલો જવાબ એ આપવાનો કે આ બંનેને સંબંધ નથી. બરોબર? હા, ઓકે. એટલે ફરી બોલ જોઈએ. એટલે સંબંધ નથી એમ આપણે કેવી રીતે સાબિત કરી શકીએ? તમારે કપાઈ ગયો, અવાજ બંધ થઈ ગયો. હલો લાઠીદળ. હા, એટલે તમારો અવાજ બંધ થઈ ગયો, એટલે હું ચાલુ છે ને હજુ અત્યારે? ઓકે, એટલે જો આ થોડું અટપટું છે. હા, ઓકે, કારણ કે